ગુજરાત સરકાર દ્વારા સુરત શહેર પોલીસ માટે 975 બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેમાં બોડી 2 ટાઈપના 884 અને બોડી 3 ટાઈપના 91 કેમેરા અપાયા છે, જે કેમેરા માટે તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં અધિકારીઓ સહિતનાઓ હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરને 975 બોડી વોર્ન કેમેરા ફાળવાયા છે, જેમાં બોડી 2 ટાઈપ 884 કેમેરા અને બોડી 3 ટાઈપ 91 કેમેરાનો સમાવેશ થયો છે। જે બોડી વોર્ન કેમેરાની તાલીમનું આયોજન કરાયું હતું। આ તાલીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપીઓ, એસીપીઓ, તમામ પોલીસ પથકના અમલદારો તથા તમામ પોલીસ પથકના ટ્રાફિક તેમજ અન્ય શાખાના 250 પોલીસ કર્મચારીઓને હાલ બોડી વોર્ન કેમેરાના ઓપરેટિંગ તથા ટેકનિકલ તાલીમ એક્શન કંપનીના એક્સપર્ટ દ્વારા 3 સેશનમાં અપાઈ હતી, જેમાં બોડી વોર્ન કેમેરાના એક્સપર્ટ જય કિશનભાઈ ભરવાડ તેમની ટીમ દ્વારા બોડી વોર્ન કેમેરાને ઓપરેટ કરવા, તેનું બેકઅપ લેવું, કેમેરા ચાર્જિંગ કરવા, કેમેરામાં વિવિધ ફંક્શન દરમિયાન કેમેરા દ્વારા આપવામાં આવતા સંકેતો બાબતે તાલીમ આપી માહિતીગાર કરાયા હતા। આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ટ્રાફિક નિયમન વખતે તથા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ વખતે, પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશનમાં તથા રેડ દરમિયાન અને સભા સરઘસોમાં પણ આ કેમેરામાં કઈ રીતે ઉપયોગી નીવડશે તે અંગેની તાલીમ આપવામાં આવી હતી। સાથે લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું। પોલીસની કામગીરી વધુ પ્રોફેશનલ બને, સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ્સના અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ આમાં થાય, જેથી વધુમાં વધુ પ્રજાલક્ષી વલણ સાથે પોલીસ કામ કરતી થાય। આ હેતુથી સરકારશ્રી દ્વારા પોલીસને બોડી વોર્ન કેમેરા જે તમારી યુનિફોર્મ સાથે યુનિફોર્મ ઉપર લાગી જાય આ પ્રકારના કેમેરા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। કુલ 975 આ પ્રકારના કેમેરા સુરત સિટી પોલીસને ફાળવવામાં આવ્યા છે। આ કેમેરા કેવી રીતે ટેકનિકલી એની સ્પેસિફિકેશન શું છે, કેવી રીતે એના ઉપયોગ કરી શકાય, કેવી રીતે એને ડોકિંગ કરી શકાય। ડોકિંગ એટલે પોલીસ સ્ટેશનમાં જઈને આખી કામગીરી પતાવ્યા પછી કેમેરાને એક ડોક કરવા માટે એક જગ્યાએ મૂકવામાં આવે, ત્યાંથી બધા ડેટા પછી લઈ શકાય અને આ ડેટાને ડાયરેક્ટ ગાંધીનગર મોકલી શકાય। આના માટે ગઈકાલે કેટલાક પોલીસના અધિકારીઓ અને લગભગ 50 જેટલા માણસોને તાલીમ આપવામાં આવી। કુલ અત્યાર સુધી 250 જેટલા પોલીસના માણસોને આમાં તાલીમ આપવામાં આવી છે, જે કેમેરા કેવી રીતે ઓપરેટ કરવું, એના બેકઅપ કેવી રીતે લેવા, કેમેરા ચાર્જિંગ કેવી રીતે કરવા અને એની સાથે સાથે એના કેમેરાના જુદા જુદા ફંક્શન બહુ સારી રીતે આ લોકો વાપરી શકે એટલા માટે તાલીમ આપવામાં આવી। આજે પણ 4 પોઈન્ટ ઉપર આ કેમેરા થકી પોલીસના માણસો પોતપોતાની કામગીરી અને ટ્રાફિક સંચાલન કરી રહ્યા છે, જેના નિરૂપણ આપને અહીં પાછળ સ્ક્રીન ઉપર જોવા મળશે। આ બોડી વોર્ન કેમેરા પોલીસને એક્ટિવ અને સજાગતાથી પોતાની ફરજો બજાવવામાં મદદરૂપ થશે તથા પોલીસનું પ્રજા તરફનું વર્તન અને પ્રજાનું પોલીસ તરફના વર્તનમાં અને ઘર્ષણમાં પણ આ બોડી વોર્ન કેમેરાની અસરકારક ભૂમિકા રહેશે તેવું જાણવા મળ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।